વોંદળો હે કઢી અમારે અત્યારથી સાપો સિલેક્ટ કરે રાહુલભાઈ. મારા લગ્નમાં કેમ થાય? મજા કરો, જલસા કરો, આગળ વધો અને થોડાક સુધરો એમ. મારી યાર આ તો જાય છે. ગુડ મોર્નિંગ ગાઈઝ, શુભ સવાર, સુપ્રભાત. ગુડ મોર્નિંગ એટલે રાતના વાગી ગયા 8:30. આપણે જઈ રહ્યા છીએ એક મેરેજના નાનકડા ફંક્શનમાં. કામકાજમાં હતા જ, કામકાજ બધી બતાવી લીધું, કામકાજ બતાવી નીકળી ગયા અને ખુદ વરાજો લેવો આવે છે આપણે, એવું બધું છે. તો હાલો ત્યાં જઈને તમને કહું કઈ રીતનું છે, શું છે, ક્યારે છે અને કેમ છે અને બધું શું કામ છે એ હાટું બન્યા રહ્યો. આગળ તમે ઘાયલ નહીં. અમારા મિત્ર રણજીતભાઈ રાજસ્થાન જાલોર થી બિલોંગ કરે, એના ભાઈ છે માહીભાઈ અમારી હારે. એના લગ્ન છે એના 10 દી પહેલા. હું કહું હમણાં બધું કહું, તમારે બધું જાણી લેવું મારી પહેલા. પણ હું હજી ડિટેલ આપું છું, કડીક ખમો તો ખરા. પણ તમે બાય ટુ બાય પરિચય આવશે હમણાં બધું કમ્પ્લીટ. ના તમને અહીંથી પહેલા જ ભાઈ ના લગ્ન છે હમણાં. રણજીતભાઈ ના વિવાહ હે તો 10 દી પહેલા શું હોય? વોંદળો જીવ હોય પણ કરવાના છે. હા, લગ્ન પેલા નું જમવા આવ્યા છે. આપણે કેમ લગ્ન પછી જમાડીએ, આ લોકો લગ્ન પેલા જમાડે. એવું બધું માહોલ છે. દાલ બાટી જોવો તમે. મને એમ થયું કે હું જેસલમેર બાજુ પૂગી ગયો હું, જઈએ સુરતમાં જેમ ને. તરણજીતભાઈ, તમે શું કહેવા માંગો છો કે 10 દિવસ પછી તમારી જિંદગી પૂરી થાય છે? બહુ ખુશી હો રહી है. दिसंबर से मेरा दिन चालू हो रहा है. बहुत खुशी हो रही है. તો તમે શું કહેવા માંગો છો એના વિશે? બોલો. આનંદ. પ્રિન્સભાઈ, તમારે કઈક તમારા મિત્ર વિશે બે શબ્દ. મજા કરો, જલસા કરો, આગળ વધો અને થોડાક સુધરો એમ. જરાક સુધરો ઈ નહીં મારે. હા બોલો, હું તમારું મંતવ્ય હતું જણાવો. હવે સોનુબેન આગળનો દોર સોનુબેન સંભાળશે. બોલો. ના બોલવું પડશે. સાપો સિલેક્ટ કરવાનો ભાઈ. અમારે અત્યારથી સાપો સિલેક્ટ કરે રાહુલભાઈ. યલો કલર નો સાપો પહેરવાના છે. રણજીતભાઈ ના લગ્ન માં મોજ ધૂમધામ છે. રણજીતભાઈ, બે શબ્દ કઈ તમારે? કઈ નહીં. 4 દિન બાદ અબ્બુ ને શાદી ને કરી દી. મારા આનંદ માટે વધાવી દીધું. હા બસ એમ. તારા આનંદ માટે, તારા દુઃખના પ્રસંગમાં આનંદ કે એમ. તો ગાઈઝ આવી ગયું છે રાજસ્થાની જમવાનું. માય ભાઈ શું છે? ઘેલ સાંગરી શાક છે. ઘેલ સાંગરી. લીલા કોંદા ભાઈ. હા ભાખરી. મારું ફેવરિટ શાક છે. લસણની ચટણી આવી. કઈ લસણની ચટણી? હા. વાહ મારવાડ, વાહ. સુરતમાં મારવાડ ઊભું કર્યું. આ ખોબા રોટી, લીલા કીધા. વાહ વાહ. કઢી કમ્પ્લીટ છે. ખાવાનું હાલે. મજા આવી જાય. આવું છે તો ત્યાં જવું ને કેવું છે? કસડા જાણા ને કસડા. શું છે સોનુબેન? બધા લાડવા ખાવાના. બધા લાડવા તમારે ખાવાના છે. ઓય માં, હું થયું? બિલાડી આવી? ડરી કેમ ગઈ તું? કેમ થયું? હા નહીં હાલ નહીં જાય. હે આ ફોન હરાજીમાં મૂક્યા છે. 550 ના 3 700 આપ્યા. હાલો 800 વાળું છે કોઈ? 900 1200 1400 2000 બસ ચાલશે. આ બધા લાડવા ફૂટાડી જાવ. તમે આના લગ્નમાં નથી ખાઈ શકતા, મારા લગ્નમાં કેમ થાય? ના એમ નહીં હાલો. કાજુ કતરી તો તમારે શું થયું હતું? કીડી આવી ગઈ હતી હેઠે?
હા હા લાવો સર અમને કિન્ડર જો હા બહુ નાનો હતો તમે કાલે જન્મ હેપી બર્થડે બહુ નાનલો છે કોઈ કાલે જન્મ કેમ છે રણજીતભાઈ મજા ભાઈ ફાઇન બેડ ખાવણી પડે મારે એવું છે હાલો હાલો इसको खत्म गाइस આવી ગયા ઈ ઘરે રાતના વાગી ગયા 3:30 ને ધાબા ઉપર મસ્ત ઠંડીમાં ઠંડો ઠંડો પવન ખાઈ મજા આવે આનંદ મંગલ કેમ કે ખવાઈ ગયું છે એટલું જોરદાર ભારે એકદમ પ્યોર મારવાડી રાજસ્થાની એવું બધું હતું ખાવાનું ભાઈબંધના લગ્ન આવે એનો એક ખોમળો બમડો હતો પણ હતું એ મજા હતી પ્રેમ હતી વાત હતી ને લાગણી હતી એવું બધું હતું તો ત્યાંથી આવી ગયા જો મસ્ત પવન આવે ધાબે બેઠો તો મસ્ત મજા આવી ગઈ લખતો હતો વાંચતો હતો આનંદ કર્યો એવું બધું છે ભાઈ ધીરે ધીરે દિવસો કપાય છે તમારી યારે વાતો થાય છે અને મારી આ રાતો જાય છે એવું બધું છે હવે તો મળીએ કાલે એક નવા વ્લોગમાં નવી વાત સાથે નવા હાસ્ય સાથે નવી એક યાદ સાથે ત્યાં સુધી બધાને બાય બાય ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય શ્રી રામ બોલો અંબે માત કી જય